જય માતાજી, જય શ્રી કૃષ્ણ. આજની કહાનીમાં તમારું સ્વાગત છે. કહાની એ ટાઈપ છે કે એક માં એક દીકરીને કેવી શિખામણ આપે છે એના વિશે આપણે સાંભળવાનું છે. તો એક પૂર્વી નામની એક છોકરી હતી. તો પૂર્વીને સાસરે ગયે ઘણો સમય થઈ ગયો હતો. તો એના પિયરી રોકાવા આવી. પિયર રોકાવા આવી એટલે એની મમ્મીને બધી પિયરની સાસરિયાની ફરિયાદ કરતી હતી. મમ્મી, મારા સાસરિયામાં તો એ કે બધા એ કે હું તો કોઈના ઓલામાં એ કે મારી તો ક્યાંય ગણતરી જ નથી કે, અને મારી જેઠાણી છે ને એનું તો એટલું માન ગમે બધાયના મોઢામાં બસ એ કે શોભના શોભના શોભના. એ કે મારી તો ઘરમાં કોઈ કદર જ નથી કરતું. મમ્મી કે હું ગમે એટલું કરીશ ને એ કે પણ એ કે હું કોઈ દિવસ પણ મારી કોઈ કદર કરશે એવું મને નથી લાગતું એ કે. તો એના મમ્મી કે બેટા એવું કંઈ ન હોય, તારે જો સુધરવું પડે એ કે તારી જેઠાણી 5 વર્ષથી આવી તો એણે એ કે બધાયના દિલ જીતી લીધા. એ કે મન મોટું રાખવું પડે એ કે તું જો અહીંયા રહેતી હતી એવી રીતના થોડું સાસરે હાલે એ કે જો અહીંયા તારું મન પડે ત્યારે તું ઉઠે એ કે સાસરિયામાં એવું ન હાલે. આપણે સાસરિયામાં આપણા સુખ માટે એકલા માટે ન જીવવાનું હોય, આપણે બીજાના સુખનો વિચાર કરવો પડે. બીજાની પસંદ શું છે, એની ન પસંદ શું છે એ બધું આપણે જાણવું પડે એ કે. તો એ કે એવું કાંઈ ન હોય મમ્મી કે હું ભલે ગમે એટલું કરી લઈશ ને પણ તોય મારા સાસરિયામાં મારી કદર નહીં થાય એ કે. તો કે બેટા એ કે કદર કરવા માટે એ કે ભોગ દેવો પડે એ કે એમને એમ કદર ન થાય એ કે તું ટ્રાય તો કર. તું ખુદ સુધરવાની કોશિશ કરી કે તારા જીવનમાં તું બદલાવ લાવી કે અને પછી તું જ મને એકવાર કહેવાની છે કે મમ્મી હાસી વાત છે. એટલે એમ પછી થોડાક દિવસ થયા પછી રોકાઈને એના સાસરે ગઈ. સાસરે ગઈ એટલે એ તો સવારમાં તો વહેલી ઉઠી ગઈ, બાકી તો આમ તો મોડી જ ઉઠતી એમ. તો સવારમાં વહેલી ઉઠીને એ તો નાહીને સીધી રસોડામાં ગઈ. રસોડામાં ચા બનાવી. ત્યાં એની જેઠાણી પણ રસોડામાં આવ્યા. તો કે ભાભી કે તમે કે આ સોનુને તૈયાર કરી દો એ કે અને હું સોનુનું ટિફિન કરી નાખું એ કે. તો એની જેઠાણી આમ ખુશ થઈ ગઈ એમ, કારણ કે કોઈ પણ હેલ્પ કરતું હોય કામમાં તો સારું જ લાગે ને. એટલે એ તો પછી એની છોકરીને તૈયાર કરવા વહી ગઈ એના રૂમમાં. અને પૂર્વી ચા લઈને એના સાસુના રૂમમાં ગઈ. એટલે સાસુએ પૂછ્યું કે પૂર્વી તું ચા લઈને આવી તો શોભના ક્યાં ગઈ કે, કેમ કે ક્યારેય પૂર્વી કોઈ દિવસ વહેલી ઉઠી નથી કે ચા કોઈ દિવસ બનાવી જ નથી. એટલે એને પ્રશ્ન પૂછ્યો એની સાસુએ એમ. તો પૂર્વી કે મમ્મી કે એ તો અને સોનુને કે સ્કૂલે જવું ને કે એ તૈયાર કરે એટલે હું તમારા માટે ચા લઈને આવી. તો કે ઠીક છે એ કે. પછી એની સાસુને ચા દઈને આવી. પછી એના રૂમમાં એની જેઠાણીના રૂમમાં ગઈ કે ભાભી આ શેનું શાક બનાવવાનું છે એ કે. એટલે એની ભાભીએ તો શાકનું કહી દીધું કે અમુક શાક બનાવી નાખજે. એટલે ફટાફટ રસોડામાં ગઈ, શાક બનાવ્યું ને સોનું ટિફિન બનાવીને તૈયાર કરી દીધું ને નાસ્તા બધા માટે બનાવી નાખ્યા. ને પછી તો એના સસરાને જેઠને ને એના પતિને બધાને નાસ્તો કરવા બેસાડી દીધા. ને એના સાસુ પછી મંદિરે ગયા હતા ને તો એ પછી આવ્યા. એટલે એના સાસુને કહે કે મમ્મી તમે હવે નાસ્તો કરી લ્યો. અને એની જેઠાણીને કે ભાભી તમે પણ નાસ્તો કરવા બેસી જાય કે ગરમ ગરમ નાસ્તો છે ને તો નાસ્તો કરી લ્યો. તો એની જેઠાણી કે પૂર્વીનો હાથ પકડી લીધો. એ કે અમે બે નથી નાસ્તો કરવાના, તારે પણ અમારે હારે નાસ્તો કરવાનો છે કે તું પણ બેસી જાય કે પછી આપણે પાછું ઘરનું કામ પછી નિરાંતના કરશું એ કે. ત્યારે પૂર્વીને આમ અંદરથી એમ પસ્તાવો થયો કે હું એટલા ટાઈમથી આવી ત્યારે હું મારા જેઠાણી નાસ્તો મને કહેતા કે તું નાસ્તો કરી લે એટલે હું તો એકલી જ નાસ્તો કરી લીધી હતી. મેં તો ક્યારેય મારી જેઠાણીને કીધું નથી કે ભાભી તમે મારી હારે બેસી જાવી કે. પછી ને કે કેવા હારા છે એ કે ભાભી તો બહુ હારા છે એ કે બધાય વખાણ સાચી વાત છે કે વખાણ કરે એટલે વાત સાચી છે એ કે. મને તો આમ ઈર્ષા થતી હતી કે બધાય કેમ ભાભીના વખાણ કરે છે કે. એટલે પછી બધાએ તો નાસ્તો પાણી કરી લીધા. એટલે પછી એમને 2 દિવસ ગયા. પછી ધીરે ધીરે આ બધા એના ઘરના કામ બધામાં એને કંઈક ન ખબર પડે તો એની જેઠાણીને પૂછી લે કે ભાભી આનું આ શું કરવાનું છે, આનું શું કરવાનું છે ને. તો એક દિવસ એ પૂર્વી છે ને રસોડામાં રસોઈ કરતી હતી અને જે પૂર્વીની નણંદ મેઘના છે ને
એને ફંક્શન હતું એની કોલેજમાં. તો પૂર્વીની જેઠાણીને કે ભાભી કે તમારી કે કોઈ એવી સાડી હોય તો આપો, એ કે મારે કે ફંક્શન છે ને એટલે મારે પહેરવી. તો એ કે હા, એ કે તને ગમે એ લઈ લેજે. એ કે ચોલી તો એ કે મેં ઓલી વખતે પહેર્યા હતા ને તમારા, એટલે એમ નણંદ ભોજાઈ વાત કરે હોલમાં. તો પૂર્વી રસોડામાં હતી ને તો એ સાંભળતી હતી. એટલે પૂર્વી આવી ગયા હોલમાં. એ કે દીદી કે મારી ચોલી સરસ છે, એ કે તમે પહેરો, એ કે તમને બહુ સરસ લાગશે. પણ એની નણંદે ના પાડી દીધી. ના પાડવાનું કારણ એ હતું કે થોડોક સમય પહેલાં પૂર્વી કોઈ દિવસ પણ પરિવારની કોઈ કે મારી વસ્તુ મને ગમતી હોય ને હું કોઈને હું ન આપું. એ કે એટલે પહેલાં એને ફંક્શન હતું ને ત્યારે પૂર્વીને અહીંયા માગી હતી સાડીની નણંદે. અત્યારે પૂર્વીએ ઘસીને ના પાડી દીધી. એ કે મારી વસ્તુ હું કોઈને ન આપું. એ કે એટલે પછી આ વખતે તો એની નણંદ માગી જ ન શકે ને. પણ આ વખતે આને એની ભૂલ સમજાણી કે આપણે બીજાની ખુશીનો વિચાર કરવો જોઈએ એમ. એટલે અહીંયા સામેથી જ કીધું કે દીદી મારી ચોલી તમે પહેરો. એ કે તો અહીંયા ના પાડી ને તો એની જેઠાણી કે લે ભાભી આટલા હરખથી તને આપે તો તું પહેરી લે ને. એ કે ના ન પડાય. કે એટલે પછી એની નણંદે હા પાડી. એટલે પછી તો એની નણંદને ચોલી આપી, પછી તો એની હેરસ્ટાઈલ વાળી દીધી, મેકઅપ કરી દીધું આને. તો ત્યાં તો એની નણંદ પણ આમ અંદરથી ખુશ થઈ ગઈ ને એના ગળે વળગીને કે ભાભી થેન્ક યુ. એ કે તમે તો બહુ જ સારા છે. એ કે પૂર્વી ભાભી. એ કે એટલે પૂર્વીને પણ બહુ અંદરથી આમ એમ થયું કે વાહ. એ કે બધાય જો હવે એ કે હું મારા વખાણ થશે ખરા. એ કે એટલે એમને એમ ધીરે 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 ટાઈમ જતો ગયો. ત્યારે આજે એની જેઠની છોકરી હતી ને એના એક્ઝામ આવતી હતી. તો એ કે પૂર્વી એના જેઠાણીને કે ભાભી તમે કે છે ને અને એ કે ભણાવવામાં નહીં કે ઓલું કરજો, એક્ઝામ આવે ને એટલે તમે ઘરની કામની કોઈ ચિંતા કરતા નહીં, મમ્મીની દવાની કોઈ પણ તમે ચિંતા જરાય ન કરતા, હું બધું કે સંભાળ લઈશ. કે તો હા. એ કે તો કાંઈ વાંધો નહીં. એટલે ઘરમાં પણ બધમાં વાલી વાલી લાગવા માંડી. કેમ કે કામ કરે તો જ માણસને ગમવાનું છે. એટલે એની સાસુના પણ જોઈને ટાઈમ ટેબલ નાસ્તો આપી દે, પછી એની સાસુની ટાઈમ ટેબલ દવા આપી દે, જોઈને કંઈ ગોઠણનો કે દુખાવો હોય તો એની માલિશ કરવાની હોય તો માલિશ કરી દે. એટલે એમ બધાના પરિવારના એક એક સભ્યોના કામ કરવા વળગી ગઈ એમ કે કોને શું ગમે કોને નથી ગમતું એ બધું એની જેઠાણીની પાસેથી બધી પૂછી પૂછીને બધું કરવા વળગી ગઈ. એટલે એના તો વખાણ થવા માંડ્યા આખા ઘરમાં. પણ આમ એમ કે વાલી બહુ થઈ ગઈ કે હું તો એ કે બધાની પ્રિય બહુ થઈ ગઈ. કે પહેલાં તો એમ હતું કે શોભના ભાભી તો એ કે બધની લાડલી કે બહુ છે. કે પણ આજ તો હું પણ કે બધાય પરિવારની લાડલી બહુ બની ગઈ. કે એટલે અંદરથી એટલી ખુશ હતી એમ. પછી એને ફોન લઈ ગાડ્યો એની મમ્મીને કે હાલો મમ્મી. કે તો કે હા બેટા. તો એ કે આજ તો તું કંઈ ખુશ લાગે છે. કે તારા કે તું તો બોલે ત્યાં જ કે આમ ખુશીથી બોલતી હોય એવું લાગે છે બેટા. એ કે તો કે હા મમ્મી કે હું આજ બહુ ખુશ છું. એ કે તો કે કાં બેટા. તો કે મમ્મી જેમ તમે કીધું હતું ને કે બધાના દિલ જીતવા માટે આપણે આપણું દિલ મોટું રાખવું પડે, તો હવે કંઈ મારી જેઠાણી એકલી જ નથી કે ઘરની લાડલી વહુ. કે હવે તો હું પણ લાડલી વહુ થઈ ગઈ. કે અને બધાય મને પ્રેમ કરે. કે તો એના મમ્મી કે બેટા જો હાસા દિલથી અપનાવી લ્યો ને પરિવારને. કે તો એ કે પરિવાર બધાય પ્રેમ જ કરે. કે પણ તું જ બેટા તે અપનાવ્યા જ નહોતા તો તને ક્યાંથી પ્રેમ કરે. એને પણ કે કોઈ અપેક્ષા હોય ને કે વહુ ઘરે આવે તો એ પરિવારની કોઈ અપેક્ષા હોય ને તો એ અપેક્ષામાં તું જ કે નિષ્ફળતા જ ગઈ હતી તારે તો પહેલાં. કે પણ જો તે દિલથી તે અપનાવી લીધા અને બધાના કામ પસંદ નાપસંદ બધું તે કે વિચારીને બધું કરવા વળગી ગઈ એટલે તું પણ જો લાડલી બની ગઈ ને. તો મિત્રો કેવી આ કહાની લાગી લાઈક શેર અને સબસ્ક્રાઈબ જરૂર કરજો. જય માતાજી, જય શ્રી કૃષ્ણ.